Good afternoon, class. Chapter 9, Coordination Compound. In this lecture, we have discussed about definition of some important terms pertaining to coordination compound. લાસ્ટ લેક્ચરમાં કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ કોને કહેવાય તમને ખ્યાલ આવી ગયો હશે. કોઓર્ડિનેશન કમ્પાઉન્ડની અંદર બે વસ્તુ મેઇન ઇમ્પોર્ટન્ટ રોલ પાર્ટિસિપેટ કરે છે. ફર્સ્ટ ઓફ ઓલ લિગેન્ડ કે જેની પાસે એક્સ્ટ્રા નોન બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન હોય કે જે પોતે ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકે તે લિગેન્ડ કે જેને લુઈસ બેઝ પણ કહેવાય, બરાબર. અને બીજું છે મેટલ આયન કે જે લિગેન્ડ પાસેથી નોન બોન્ડિંગ પેર એક્સેપ્ટ કરી અને મેટલ અને લિગેન્ડ વચ્ચે કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ પ્રોડ્યુસ કરે છે. અને આ ટાઈપના જે કમ્પાઉન્ડ કહેવાય એને કહેવાય કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. કેમ કે મેટલ અને લિગેન્ડ જેટલા પણ હશે એ બધા વચ્ચે કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ શું થયો હશે, બનેલો હશે, બરાબર. એટલે કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ થી બનતા કમ્પાઉન્ડ ને કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ અથવા કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ કહેવામાં આવે છે. હવે આની અંદર જે ટ્રાન્ઝિશન એલિમેન્ટ છે, ડી બ્લોક એલિમેન્ટ છે, એ મોટે ભાગે મેટલ આયન તરીકે પાર્ટિસિપેટ કરે છે. અને લિગેન્ડ જે છે લુઈસ બેઝ તે એટમ પણ હોઈ શકે, નેગેટિવ આયન પણ હોઈ શકે અથવા મોલેક્યુલ પણ હોઈ શકે છે, બરાબર. તો કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડની અંદર આવતા જે વર્ડ છે એમાં ચાર વર્ડના આપણે ડેફિનેશન શું છે તે આ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરશું. ફર્સ્ટ ઓફ ઓલ કોઓર્ડિનેશન એન્ટિટી. First word is a coordination entity. A coordination entity constitute a central atom from ion bonded to a fixed number of ions or molecules. For example, COCl3NH3 twice. હવે કોઓર્ડિનેશન એન્ટિટીમાં ધ્યાનમાં રાખો CO છે પોતે કોબાલ્ટ મેટલ આયન છે અને એની પાસે ટોટલ 6 3 Cl અને 3 NH3 એટલે કે ટોટલ 6 લિગેન્ડ અટેચ થયેલા છે, બરાબર. અને સ્ક્વેર બ્રેકેટની અંદર જે મેટલ અને લિગેન્ડ આયન છે એ અરેન્જ થયેલા છે. તો આને કહેવાશે સ્ક્વેર એન્ટિટી, બરાબર. મેટલ અને લિગેન્ડ આયન જે સ્ક્વેર બ્રેકેટમાં ઇન્ડિકેટ કરવામાં આવે છે એ સ્ટ્રક્ચરને કહેવાય સ્ક્વેર એન્ટિટી. COCl3NH3 twice is a coordination entity in which the cobalt ion is surrounded by 3 ammonia molecules and 3 chloride ions. Other example, હવે તમને બીજા એક એક્ઝામ્પલ આપેલા છે. NiCO4. હવે આ જે મેટલ આયન છે એમાં નિકલ તરીકે મેટલ આયન છે અને CO તરીકે લિગેન્ડ છે. તો ચાર જે લિગેન્ડ છે એ એક મેટલ આયન સાથે અરેન્જ થયેલા છે અને આખા સ્ક્વેર બ્રેકેટની અંદર અરેન્જ થયેલા છે. તો આને કહેવાશે સ્ક્વેર એન્ટિટી, બરાબર. સેકન્ડ આવે છે સેન્ટ્રલ એટમ આયન. સેન્ટ્રલ એટમ કોને કહેવાય? તો સ્ક્વેર એન્ટિટીમાં જે પણ મેટલ આયનો એને સેન્ટ્રલ એટમ કહેવાશે, બરાબર. In a coordination entity, the atom ion to which a fixed number of ions groups are bounded in a definite geometrical arrangement around it, it is called central atom or ion. For example, the central atom ion in the coordination entity NiCl2H2O4, COCl NH35 and FeCN6 are Ni+2. હવે અહીંયા તમને આપેલું નથી પણ હું તમને આ બે એક્ઝામ્પલ છે એમાં સેન્ટ્રલ આયન કોણ છે, સેન્ટ્રલ એટમ કોણ છે એ સમજાવું. તો કોઈ પણ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડની અંદર જે મેટલ આયન હશે, હવે આ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડમાં CO ઇટ ઇઝ એ મેટલ આયન, બરાબર. મેટલ આયન છે એને કહેવાશે સેન્ટ્રલ એટમ. સેકન્ડ Ni છે નિકલ ઇટ ઇઝ એ મેટલ આયન એને કહેવાશે સેન્ટ્રલ એટમ. થર્ડ લિગેન્ડ. The ions or molecules bounded to the central ion in the coordination entity are called ligand. હવે ligand ની ડેફિનેશન મેં તમને સમજાવી દીધી છે કે
કોઈપણ નેગેટિવ આયન હોય, કોઈપણ મોલેક્યુલ હોય કે જેની પાસે નોન બોન્ડિંગ પેર વાળા ઇલેક્ટ્રોન એટલે કે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હોય અને આ પોતે નોન બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન પોતે મેટલ આયનને શું કરશે, ડોનેટ કરશે, તો આ જે નોન બોન્ડિંગ પેર વાળી કોમ્પ્લેક્સ હશે એને કહેવાશે લિગેન્ડ. બરાબર? જેમ કે તમને અહીંયા આપેલું છે Cl3 NH3 Cl3 અને NH3 છે એને કોબાલ્ટને એટલે પોતાની વન પેર ઇલેક્ટ્રોન ડોનેટ કરેલી છે. તો જે પણ એટમ અથવા જે પણ મોલેક્યુલ પોતાની નોન બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન બીજા કોઈ પણ મેટલ આયનને ડોનેટ કરે એને લિગેન્ડ કહેવાશે. This may be simple ions such as Cl-. Everyone, Cl- having total 4 non-bonding pair electron. Small molecule as H2O or NH3. H2O અને NH3 એમોનિયા પાસે પણ પોતાની એક નોન બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે અને H2O ની અંદર પણ બે હાઇડ્રોજન સાથે અટેચ થયા પછી પણ જે H2O નું સ્ટ્રક્ચર જોયું તો ઓક્સિજન પાસે જે બે નોન બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોનિક પ્રેઝન્ટ છે. આ બે નોન બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન પોતે ડોનેટ કરી અને લિગેન્ડ તરીકે એક્ટ કરી શકે છે. અને લાર્જર મોલેક્યુલ સચ એઝ ઇથેન 1,2 diamine and even macromolecules such as protein પણ એની અંદર આવે છે. When a ligand is bounded to a metal ion through a single donor atom such as Cl-H2O or NH3, the ligand is said to unidentate. કોઈપણ મેટલ આયન એક જ લિગેન્ડ સાથે અટેચ થયેલો હોય તો તેવા કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડને યુનિડેન્ટેડ કમ્પાઉન્ડ કહેવામાં આવશે. When a ligand can bind through two donor atoms in ethane 1,2 diamine and oxalate, the ligand is said to didentate. હવે કોઈપણ એક મેટલ આયન બે લિગેન્ડ સાથે અટેચ થયેલો હોય તો ધ્યાનમાં રાખજો એને કહેવાશે ડાયડેન્ટેડ. બરાબર? એક્ઝામ્પલ પણ આપેલા છે ઇથેન 1,2 diamine. ઇથેન ફોર્મ્યુલા ઇઝ NH2CH2CH2NH2. બરાબર? એને કહેવાશે ઇથેન 1,2 diamine and oxalate C2O4 -2. આ બધા નામ યાદ રાખજો કેમ કે બાયડેન્ટેડ, યુનિડેન્ટેડ ઘણી વખત છે ને MCQ માં પૂછાતા હોય છે. When several donor atoms are present in a single ligand in NaCH2, the ligand is said polydentate. Ethylene જો polydentate એક કરતા વધારે અટેચ થયેલા હોય ligand કોઈ પણ એક મેટલ તો અહીંયા તમને EDTA નું એક્ઝામ્પલ આપ્યું છે. EDTA એનું ફૂલ ફોર્મ પૂછી લે તો ethylene diamine tetraacetate. It is a unidentate, polydentate. It can bind through 2 nitrogen and 4 oxygen atoms to central atom. આ તમે જોઈશો બે નાઇટ્રોજન અને 4 ઓક્સિજન છે એના અટેચ થયેલા હોય છે. When di or polydentate ligand uses its 2 or more donor atoms simultaneously to bind a single metal ion, it is said to be a chelator. હવે ધ્યાનમાં રાખજો કે કોઈ પણ ligand એક કરતા વધારે મેટલ આયન સાથે બે લિગેન્ડ એક જ મેટલ આયન સાથે અટેચ થયેલા હશે તો એ જે કોમ્પ્લેક્સ એને ચેલેટ કહેવામાં આવશે. The number of such ligand group is called density of the ligand. Such complex compounds called chelated complexes. એટલે કે આવી રીતે ચેલેટ વાળું જે આખું કોમ્પ્લેક્સ હશે એને ચેલેટ કોમ્પ્લેક્સ કહેવામાં આવશે. એના એક્ઝામ્પલ તમને આપેલા છે. અને ligand which has two different donor atoms and either or two ligands in the complex is called ambidentate ligand. કોઈ પણ ligand ની અંદર બે એટમ એવા હોય કે જે બે પોતાની રીતે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરી શકે. જેમ કે અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે thiocyanate S, MSCN. M means metal ion અને SCN means કે પોતે ligand છે. પણ સલ્ફર, કાર્બન અને નાઇટ્રોજન છે પણ સલ્ફરે પોતાની નોન બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન છે એ મેટલને ડોનેટ કરી લે અને બીજામાં છે કે નાઇટ્રોજન પણ પોતાની પાસે રહેલી જે નોન બોન્ડિંગ પેર છે એ મેટલને ડોનેટ કરશે. એટલે કોઈ પણ એક જ લિગેન્ડમાં બે એટમ એવા હોય કે જેની પાસે કોઈ પણ એક જ એટમમાં કોઈ પણ એક જ કમ્પાઉન્ડમાં બે એટમ એવા હોય કે જેની પાસે નોન બોન્ડિંગ પેર હોય અને તે બે
ડોનેટ કરી શકે તો એને કહેવાશે એમ્બિડેન્ટેડ લિગેન્ડ. Similarly, HCl ion can coordinate through the sulfur and nitrogen. HCl ની અંદર નાઇટ્રોજન અને સલ્ફર બેની પાસે નોન બોન્ડિંગ પેર છે અને બે પોતે ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરી શકે. લાસ્ટમાં કોઓર્ડિનેશન નંબર, જે કોઓર્ડિનેશન નંબર તમને સમજાવી દઉં કે અહીંયા હવે એક જ મેટલ આયન છે, એક જ મેટલ આયન સાથે કેટલા લિગેન્ડ અટેચ થયેલા છે તો 3 Cl છે, 3 NH3 છે, તો ટોટલ લિગેન્ડ કેટલા થયા? 6. તો આપેલું જે કોઓર્ડિનેશન એન્ટિટી છે એનો કોઓર્ડિનેશન નંબર તો 6. એટલે how many ligands present in complex compound, it is known as coordination number. બરાબર? કોઈ પણ સ્ક્વેર બ્રેકેટમાં જેટલા પણ લિગેન્ડ હોય એના નંબરને શું કહેવાશે? કોઓર્ડિનેશન નંબર. The coordination number of metal ion in a complex can be defined as the number of ligand donor atoms to which the metal is directly bonded. એટલે કે આપેલા સ્ક્વેર બ્રેકેટની અંદર કોઈ પણ મેટલ આયન સાથે જેટલા પણ લિગેન્ડ અટેચ થયેલા હશે એની સંખ્યાને શું કહેવાશે? એની વેલ્યુને શું કહેવાશે? તો coordination number કહેવાશે. For example, in the complex ion PtCl6 કોમ્પ્લેક્સ છે એમાં પ્લેટિનમ છે એ પોતે મેટલ આયન છે, Cl6 લિગેન્ડ છે. તો પ્લેટિનમ સાથે 6 લિગેન્ડ અટેચ થયેલા છે તો ત્યાં કોઓર્ડિનેશન નંબર કેટલો થશે? 6 થશે. NiNH3 4. હવે NiNH3 છે તો Ni it is a metal ion, NH3 4 it is a ligand. તો Ni સાથે કેટલા NH3 અટેચ થયેલા છે? 4. તો ત્યાં એને જે 4 છે એનો કોઓર્ડિનેશન નંબર થશે. ઓકે. In other words, we have discussed in our next lecture